સૌને મારા મહાદેવ હર. ક્યાં સમજાય છે વિપરીત પરિસ્થિતિમાં સલાહ સૂચન અને પ્રેરણા. વિપરીત પરિસ્થિતિમાં સલાહ સૂચન અને પ્રેરણા બીજાને આપી શકાય છે, પણ જ્યારે પોતાના પર આવે ને ત્યારે ખરેખર હાંફી જવાય છે. તત્વજ્ઞાન સમૂળગું સહનશીલતા કરતાંય નીચે ઉતરી જાય. તત્વજ્ઞાન સમૂળગું સહનશીલતા કરતાંય નીચે ઉતરી જાય અને તમારી સમજૂતીઓ માત્ર વિચારોમાં જ સમજાય છે. તૂટવું નહીં કદી એમ કહે છે બધા, કહેતા હોય છે બધા કે ક્યારેય તૂટવું નહીં, અડીખમ ઊભા રહેવું. પણ તૂટ્યા પછી કોઈ ક્યાં જુએ છે કે તૂટેલો ઘડો પર ક્યાં સંધાય છે. નાડીનું અને ઋણાનુબંધનું બંધન, નાડીનું અને ઋણાનુબંધનું બંધન તૂટે તો શું વીતે? ખુદ પર વીત્યા સિવાય માત્ર વાતો કરીને સમજાવનારને એ વસ્તુ ક્યાં સમજાય છે? ખરેખર હાંફી જવાય છે. બીજી રચના રજૂ કરું છું. ફરક. એકલા રહેવું અને એકલા હોવું એ બે વચ્ચે બહુ ફરક છે. એકાંત અને એકલતા, જેને ખબર હોય એ ખરેખર સમજી જશે કે એકલા રહેવું અને એકલા હોવું એ બે વચ્ચે બહુ ફરક છે. વિચાર કરવા અને વિચાર આવવા એ બે વચ્ચે બહુ ફરક છે. સન્માન પામવું અને સન્માન આપવું, સન્માન પામવું, સન્માન આપવું અને વળી સન્માન કમાવવું એ વચ્ચે બહુ ફરક છે. જાતે સ્મિત કરવું અને કોઈ બીજાના સ્મિતનું કારણ બનવું. તમે જાતે તો હસો, પણ તમારા થકી જ્યારે કોઈ બીજા સ્મિત કરે, કોઈ બીજા હસે તો તમારું જીવન સાર્થક છે. જાતે સ્મિત કરવું અને કોઈના સ્મિતનું કારણ બનવું એ બે વચ્ચે બહુ ફરક છે. અસ્તુ.